વિદ્યાર્થીઓ, પ્રશ્ન નંબર જે બીજો છે, પ્રશ્નોના જવાબ સંસ્કૃત અને ગુજરાતીમાં લખો. એમાં આપણે 1 થી 3 પ્રશ્નોના જવાબ જોયા હતા. બરાબર. હવે પ્રશ્ન નંબર જે 4 છે એ અહીંયાથી સ્ટાર્ટ કરું છું, કારણ કે આપણે અહીંયાથી જ પૂરું કર્યું હતું. હવે આગળના લેક્ચરમાં એટલે કે ફરીથી શીલા કિમ કિમ શું પશ્યતિ જુએ છે. કિમ કિમ એટલે શું જુએ છે. તો શીલા શું જોવે છે? ઘણા બધા ચિત્રો અને શિલ્પો. શીલા અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ પશ્યંતિ. બરાબર, બહુવચન થઈ ગયું છે એટલા માટે અહીંયા આવશે પશ્યંતિ. શીલા કિમ કિમ પશ્યતિ. શીલા અનેકાની ચિત્રાણી શિલ્પાની ચ પશ્યંતિ. જવાબમાં શીલા ઘણા બધા ચિત્રો અને મૂર્તિઓ જુએ છે. પ્રશ્ન નંબર બીજો અહીંયા પૂરો થાય છે. પ્રશ્ન નંબર આગળ છે 3. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્નાર્થ વાક્યમાં ફેરવો. જો વિદ્યાર્થીઓ, હવે તમને જે મેં વચ્ચે કીધા હતા કે આનાથી પ્રશ્નના જવાબ પૂછાય, તો અહીંયા આપણને ઉદાહરણ સાથે આપેલું છે એ જ રીતે આપણે વાક્ય બનાવવાના છે. ઉદાહરણ મુજબ આપેલા વાક્યોને પ્રશ્ન વાક્યમાં ફેરવું. એમાં ઉદાહરણ આ રીતે છે. શીલા અજંતા ગુહાયામ અસ્તિ. શીલા અજંતા ગુહાયા અસ્તિ. હવે અહીંયા આગળ વાક્ય એટલે કે શું લખેલું છે? શીલા અજંતાની ગુફામાં છે. બરાબર, અજંતાની ગુફાએ છે. આ રીતે વાક્ય છે. તો હવે અહીંયા આગળ બરાબર ઉદાહરણમાં શું આપેલું છે કે શીલા કુત્ર અસ્તિ. બરાબર, અહીંયા પ્રશ્નાર્થની નિશાની કરવાની. અહીંયા કુત્ર શબ્દ એટલે કે જે વચ્ચેનો શબ્દ છે અજંતા ગુહાયામ, એ એક સ્થળ બતાવે છે. સ્થળ માટે એટલે ક્યાં છે. ગુજરાતી થશે શીલા કુત્ર અસ્તિ. શીલા ક્યાં છે. બરાબર, તો આપણે એ જ રીતે બધા છે એ પ્રશ્નમાંથી ફેરવવાના છે. તો પહેલું છે મહેશ ઉદ્યાને અસ્તિ. બરાબર, ઉત્તરમાં શું કાઢવાનું છે? ઉદ્યાને. શું છે ગુજરાતી? મહેશ બગીચામાં છે. બરાબર, તો ક્યાં છે એટલે ક્યાંનું શું થશે સંસ્કૃત? કુત્ર. મહેશ કુત્ર અસ્તિ. બીજો છે ફરીદા વાટિકાયામ અસ્તિ. ફરીદા વાટિકાયામ અસ્તિ. વાટિકાયામ એટલે પણ શું થશે? બગીચો. બરાબર, ફરીદા કુત્ર અસ્તિ. પ્રશ્નાર્થ વાક્ય ખાસ કરીને કરજો. બરાબર, એની નિશાની. હવે આગળ છે 3 નંબરનું. સુનંદા શાલાયામ
अस्ति। तो શું લખવાનું છે? શું નંદા કુત્ર અસ્તિ? બરાબર. આ રીતે આપણે પ્રશ્નાર્થ વાક્ય બનાવ્યા કે કુત્ર એટલે કે વચ્ચે જે ઉદ્યાને છે એની જગ્યાએ શું આવશે? કુત્ર આવશે. બરાબર. આ રીતે ઉદાહરણ છે એ રીતે લખવાનું છે, પાઠ્યપુસ્તકમાં આપેલું જ છે. હવે એમાં ને એમાં જ બીજું ઉદાહરણ છે. એમાં જ ઉદાહરણ આપેલું જ છે, આમાં નામાં જ છે આ જ પ્રશ્નમાં. એમાં ઉદાહરણ છે, એમાં બે પ્રશ્ન બનાવવાના છે. બરાબર. શીલા ગુહતઃ મંદિરમ ગચ્છતિ. બરાબર. હવે અહીંયા આગળ શું છે? ગુજરાતી. શીલા ઘરથી મંદિરે જાય છે. તો પહેલો જ પ્રશ્ન તહ છે. બરાબર. અહીંયા આગળ અંડરલાઈન કરેલી છે પાઠ્યપુસ્તકમાં. તહ એટલે થી, એટલે શું થશે? કુતઃ, ક્યાંથી. બરાબર. શીલા કુતઃ મંદિરમ ગચ્છતિ. શીલા ક્યાંથી મંદિરે જાય છે? અને હજુ એક બને છે આમાં, શીલા ગુહતઃ કુત્ર ગચ્છતિ. બરાબર. એટલે શીલા ઘરેથી ક્યાં જાય છે? કુત્ર એટલે શું થશે? ક્યાં. અને ઓલું શું છે? ક્યાંથી. બરાબર. આ રીતે છે બધા જ છે વાક્યો આ રીતે બનશે. પેલું છે નરેન્દ્ર કાર્યાલયતઃ ગૃહં ગચ્છતિ. તો પેલું કઈ રીતે બનશે? નરેન્દ્ર કુતઃ ગૃહં ગચ્છતિ. પ્રશ્નાર્થની નિશાની. બીજું બનશે નરેન્દ્ર કાર્યાલયતઃ કુત્ર ગચ્છતિ. બીજું વિનયઃ ક્રીડાંગણ ગણતઃ વાટિકા ગચ્છતિ. હવે અહીંયા આગળ પેલું બનશે કુતઃનું. તો વિનયઃ કુતઃ વાટિકામ ગચ્છતિ. બીજું વિનયઃ ક્રીડાંગણતઃ કુત્ર ગચ્છતિ. આગળ અલકા પાલનપુરતઃ ગાંધીનગરમ
गच्छति अलका पालन कुतः गांधीनगरं गच्छति अलका पालनपुरतः कुत्र गच्छति। बराबर आ रीते उदाहरण प्रमाणे वाक्य आपणे बनाव्या। बराबर हवे विद्यार्थीओ जे आ प्रश्न नंबर 3 छे बराबर आ शीला अजंता एटले कूत्रवाळा कूत अने कूत्रवाळा जे छे प्रश्नार्थ वाक्यो ए स्वापोथीमां तमने आपेला छे तो ए बंने पण तमारे व्यवस्थित जे अहींया करावेला छे तो स्वापोथीमां व्यवस्थित रीते तमे लखी लेशो एटले के विडियो द्वारा पण तमे लखी शकशो अने स्वाना हूँ तमने फोटो पण मोकलावीश के एमांथी पण तमे लखी शको परंतु जे अहींया समजाव्या छे ए ज रीते तमारे वाक्यना उदाहरण रीते लखवाना छे। हवे आगळ प्रश्न नंबर छे 4 ए पण उदाहरण मुजब ज छे। पेलू वाक्य छे एमां उदाहरण छे नटराजः चित्रम नटराज एटले तो खबर छे ने शंकर भगवान। हवे एनुं लखवानुं छे वाक्य नटराजस्य चित्रम अस्ति। बराबर नटराजनुं चित्र छे। बराबर आ रीते बधा ज वाक्यो छे ए तमारे लखवाना रहेशे। बराबर हूँ अहींया लखीश पण खरा। जो विद्यार्थीओ साथे साथे लखता जशो तो तमने वधारे इजी पड़शे। वળી बाकी राखी देशो ने હું ભૂસી નાખીશ તો તમારે રહી જશે એટલે લખતા જાજો। વેદાંતઃ પુસ્તકમ तो શું આવશે વેદાંતસ્ય પુસ્તકમ अस्ति। आमां प्रश्नार्थ वाक्य नथी खाली अहींया आगळ उमेरवानुं छे श। पार्थः कंदुकः कंदुकः एटले बॉल दड़ो एमां आवशे पार्थस्य कंदुकः कंदुकम अस्ति बॉल छे। कल्पेशः लिखनी लेखनी लेखनी एटले पेन एनु लेखनी ज रहेशे एमां म लागशे नहीं पण अहींया कल्पेशस्य लेखनी अस्ति। आगळ छे कर्णः कुंडलम महाभारतनो कर्ण छे एना कवच कुंडल एटले खाली एना कुंडलनी वात करेली छे कानमा પહેરવાના कुंडल। जवाबमां कर्णस्य कुंडलम अस्ति। 5 निसर्गः गृहं निसर्गस्य
ગૃહમ અસ્તિ. બરાબર. આ રીતે વિદ્યાર્થીઓ તમારે જે ઉદાહરણ પ્રમાણે લખવાનું છે એ ઉદાહરણ પ્રમાણે આપણે વ્યવસ્થિત રીતે અહીંયા આગળ લખ્યું છે. તે છતાં જો અહીંયા લખેલું છે આ પ્રશ્ન પણ સ્વાપોથીમાં આપેલો જ છે, તો સ્વાપોથીમાં વ્યવસ્થિત રીતે તમે એમાં લખજો પણ ખરા. એટલે કે આમાંથી જોઈ અને સ્વાપોથીમાં વ્યવસ્થિત રીતે તમારે લખી લેવાનું છે. જો વિદ્યાર્થીઓ તમે આ પ્રશ્નોત્તરી એટલે કે વ્યવસ્થિત રીતે તમે કરશો તો તમને વ્યવસ્થિત રીતે ધ્યાન પડશે અને આપણે વ્યવસ્થિત રીતે કામ કરી શકશું. બરાબર. એટલે કે તમારે વિડીયોમાં કોઈ પણ જાતની તકલીફ ન આવે. તમને સ્વાપોથીના ફોટા જો અહીંયા તમને વ્યવસ્થિત ન દેખાતું હોય તો ફોટા તમને મૂકવામાં આવશે, એમાંથી વ્યવસ્થિત રીતે તમે જોઈ અને કરી લેજો. આગળનો પ્રશ્ન, છેલ્લો પ્રશ્ન છે હવે આપણો. હવે ગુજરાતીમાંથી હજુ પણ એમાં પ્રશ્ન 5માં સંસ્કૃતનું ભાષાંતર છે. પ્રશ્ન નંબર 3માં જેમ 2 ઉદાહરણ છે એ જ રીતે આમાં પણ ઉદાહરણ આપેલા છે. પ્રશ્ન નંબર 4ના જ ઉદાહરણો છે. શિલા પુસ્તકમ, તો શિલાયાહા પુસ્તકમ. હવે જે અહીંયા આગળ શ છે એટલે કે પુલ્લિંગમાં જે શ વપરાય એ જ રીતે સ્ત્રીલિંગમાં યાહા વપરાય છે. બરાબર. એનું ઉદાહરણ છે શિલા પ્રવાસમ, શિલા પ્રવાસ. તો એનું શું થશે? અહીંયા સામે લખું છું વિદ્યાર્થીઓ, શિલાયાહા પ્રવાસમ અસ્તિ. એ જ રીતે પહેલું વાક્ય છે રેખા દ્વિચક્રિકા, દ્વિચક્રિકા. બરાબર. તો એનો જવાબ આવશે દ્વિચક્રિકા એટલે સાયકલ પણ થાય ને 2 પૈડા, 2 પૈડાવાળી સાયકલ હોય. બરાબર. એવું નથી સ્કૂટર હોય, એક્ટિવા હોય. રેખાયાહા દ્વિચક્રિકા અસ્તિ. બીજું છે વિદ્યા પ્રભાવઃ, વિદ્યા પ્રભાવઃ, વિદ્યાનો પ્રભાવ. આ રીતે લખવાનું છે આપણે. વિદ્યાયાહ પ્રભાવઃ અસ્તિ. પ્રભાવમ અસ્તિ. વિદ્યાનો પ્રભાવ. ત્રીજું છે કૃપા આસંદઃ, કૃપા આસંદઃ, આસન. કૃપયાઃ, કૃપયાઃ આસંદઃ, આસંદમ અસ્તિ. કૃપાનું આસન છે. ચોથું મીના પાઠશાલા, મીના પાઠશાલા, મીનાયાહ પાઠશાલામ અસ્તિ. પાંચમું છે અનિક્ષા શાટિકા જવાબમાં અનિક્ષાયાહ શાટિકા અસ્તિ. હવે વિદ્યાર્થીઓ આપેલા નીચે અહીંયા આગળ ઉદાહરણ પ્રમાણે અહીંયા પૂરું કર્યું કે પ્રશ્ન નંબર 4 છે એ પણ ઉદાહરણમાં છે અને પ્રશ્ન નંબર 4નો બીજો એટલે કે બી પણ શું છે આ રીતે
એ ઉદાહરણમાં છે। હવે પ્રશ્ન નંબર 5 છે એમાં ગુજરાતીમાં વાક્ય આપેલું છે, તો એ વાક્યને આપણે એને સંસ્કૃતમાં લખવાનું છે। જો અક્ષર ઝાંખા દેખાતા હોય, વ્યવસ્થિત ન દેખાતા હોય તો સ્વાપોથીમાં સંપૂર્ણપણે આપેલું છે। તમારી પાસે પાઠ્યપુસ્તક પણ હાજરમાં છે જ, તમારી પાસે અત્યારે હાલમાં પણ છે જ, તો એમાં આપેલું છે એ રીતે તમે મહેરબાની કરીને વ્યવસ્થિત લખજો। હવે પ્રશ્ન નંબર 5માં નીચેના વાક્યો ને સંસ્કૃત અનુવાદ એટલે કે સંસ્કૃત ભાષામાં લખો। પેલું વાક્ય છે એમાં આરતી જામનગરથી રાજકોટ જાય છે। સંસ્કૃતમાં આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ। બીજું વાક્ય છે હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે। હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે। સંસ્કૃતમાં હર્ષા અમરેલીતઃ જુનાગઢમ ગચ્છતિ। ત્રીજું મિહિર અમદાવાદથી સુરત જાય છે। મિહિર અમદાવાદથી સુરત જાય છે। એમાં લખો સંસ્કૃતમાં મિહિરઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ। ચોથું વાક્ય છે કુમાર ભુજથી અમદાવાદ જાય છે। કુમાર ભુજથી અમદાવાદ જાય છે। સંસ્કૃત કુમારઃ ભુજતઃ અમદાવાદમ ગચ્છતિ। પાંચમો પ્રશ્ન છે ઉષા વડોદરાથી પાલનપુર જાય છે। ઉષા વડોદરાથી પાલનપુર જાય છે। સંસ્કૃતમાં ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છતિ। અહીંયા આગળ જે ગુજરાતી એટલે કે આપેલા વાક્યોનું ગુજરાતી છે એમાં વિદ્યાર્થીઓ ફરીથી એક વખત જોઈ લઈએ। આરતી જામનગરથી રાજકોટ જાય છે। આરતી જામનગરતઃ રાજકોટમ ગચ્છતિ। હર્ષા અમરેલીથી જુનાગઢ જાય છે। હર્ષા અમરેલીતઃ જુનાગઢમ ગચ્છતિ। ત્રીજામાં મિહિર અમદાવાદથી સુરત જાય છે। મિહિરઃ અમદાવાદતઃ સુરતમ ગચ્છતિ। ચોથું કુમાર ભુજથી અમદાવાદ જાય છે। કુમારઃ ભુજતઃ અમદાવાદમ ગચ્છતિ। પાંચમું ઉષા વડોદરાથી પાલનપુર જાય છે।
ઉષા વડોદરાતઃ પાલનપુરમ ગચ્છતિ. વિદ્યાર્થી મિત્રો, આપણે જે આખું પાઠ 5 છે એનું સ્વાધ્યાય વ્યવસ્થિત રીતે જોઈ લીધું. 5મા પાઠના શબ્દાર્થ તમને મૂકી દીધા હતા. હવે અહીં સુધી સ્વાપોથીના જે પ્રશ્ન છે એટલે કે સ્વાપોથીમાં જે પાઠ છે એ અને પાઠ નંબર 5 એ બંને છે એ બંને વ્યવસ્થિત રીતે સ્વાપોથીના ફોટા છે એ તમને અપાઈ જશે. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પરીક્ષાને લગતી સત્રાંશ પરીક્ષા લેવાની છે એના માટેના જે પાઠ હતા તે પાઠની આપણે પૂર્ણતા કરી છે કે તમારે આટલા પાઠ સુધી તમારે જેટલું ચાલેલું છે એ બધું જ તમામ વસ્તુ પૂછાશે. એટલે વ્યવસ્થિત રીતે ગ્રામર છે, પાઠ છે એ બધા જ વ્યવસ્થિત રીતે તમે તૈયાર કરજો. અને વિદ્યાર્થીઓ, જે સ્વાના ફોટા તમને મૂકવામાં આવે એ ફોટા છે એ તમે વ્યવસ્થિત રીતે પૂરી લેજો. બરાબર. હવે આપણે બીજા લેક્ચરમાં વિશેષ વાત કરશું.